વડોદરા શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે સમા પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોકરિયાત લોકો દ્વારા પાર્ક કરેલી બાઇક અને એક્ટિવા ચોરી કરનાર રીઢા આરોપી રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો કાંતિભાઈ ભાટિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા કુલ 10 વાહનો કબજે કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી 7 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળતા પૃથ્વીરાજ સર્કલ નજીક ચેકિંગ દરમિયાન આરોપીને નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ડાકોર, દુમાડ ચોકડી, સમા તળાવ, કમાટીબાગ, સૂરસાગર તળાવ, આજવા રોડ એપીએમસી અને ઇસ્કોન ગોત્રી સહિતના વિસ્તારોમાંથી વાહનો ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે અંદાજે ₹3.13 લાખ કિંમતના 10 મોટરસાયકલ અને એક્ટિવા મોપેડ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, વડોદરા.